નમસ્કાર, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડ રેલવે સ્ટેશનના મેમુ ટ્રેનમાંથી ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું। વલસાડના મદનવાડ ખાતે ઘર થયું ધરાશાયી। ડિલક્સ ટ્રેનમાં મુંબઈથી સુરત જઈ રહેલ મહિલા મુસાફરે ટીસીને લાફો માર્યો। વલસાડ જિલ્લામાં ગ્રીન હાઉસ ગેરરીતિ મામલે વધુ એક લાભાર્થીના આક્ષેપથી ચકચાર। વેરવલના ખેડૂતે 40 ગુંઠામાં સાહેબે કમિશનની માંગ કરી હોવાનો ગંભીર આક્ષેપ। વલસાડમાં પાલિકા દ્વારા હાથ ધરાયું ફાયર સ્ટેશનનું કામકાજ। કલ્યાણબાગ પાણીની ટાંકી સામે ઊભું થનારું ફાયર સ્ટેશન। વલસાડમાં ભાજપ દ્વારા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ અંતર્ગત યોજાયો સ્મૃતિ વ્યાખ્યાન કાર્યક્રમ। વલસાડમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપતું અખિલ હિન્દ મહિલા પરિષદ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ રેલવે સ્ટેશન પર સવારે 8 કલાકે ઉમરગામથી સુરત જઈ રહેલી મેમુ ટ્રેનના 5 નંબરના ડબ્બામાં એક થેલામાં નવજાત બાળકનો રડવાનો અવાજ આવતા એક મુસાફરે થેલો ચકાસતા તેમાંથી નવજાત બાળક હોવાનું જાણવા મળ્યું હતું અને નવજાત બાળકને જીઆરપી પોલીસને કબજો સોંપી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું। સવારે 6 થી દિવસમાં 2 વાગ્યા સુધી નોકરી પર છું। એક સુનિલ રાઠોડ ભાઈ છે, આ મને આવીને કીધું કે એને કોઈ ફોન આવ્યો છે કે મેમુના 5મા ડબ્બામાં એક બાળક પડેલું છે। હું જઈને જાતે જોયું તો એક બાળક થેલાની અંદર બાંધેલું હતું। તરત જીઆરપીને બોલાવ્યો। જીઆરપી સ્ટાફ એને કલેક્ટ કર્યું ને જીઆરપી થાણામાં લઈ ગયેલા છે। અહીંથી ડૉક્ટર પાસે લઈ જવાના ને પછી શિશુગૃહમાં મૂકવા કીધું। લગભગ 10-15 દિવસનું બાળક છે, મેલ છે। એક શોલ હતી ને એક કટકામાં નાખેલું, થેલીમાં કટકામાં બાંધેલું, પ્લાસ્ટિક થેલીમાં। આજરોજ સવારે ઉમરગામથી સુરત તરફ જતી મેમુ ટ્રેનમાં સવારે 8 વાગ્યાના સુમારે વલસાડ રેલવે સ્ટેશન આવેલ તે દરમિયાન રેલવે અંદરથી એક સુનિલ રાઠોડ નામના ઈસમે સ્ટેશન માસ્તરને જાણ કરેલ કે ટ્રેનના 5મા નંબરના કોચમાં એક અજાણ્યો છોકરો આશરે 15 દિવસનો બિનવારસી હાલતમાં છે એવું જણાયેલ, જેથી તેઓ સ્ટેશન માસ્તરને જાણ કરતાં સ્ટેશન માસ્તર તે ડબ્બા પર જઈ અને તે છોકરાનો કબજો લઈ અને જીઆરપીની જાણ કરતાં તાત્કાલિક અમારા પોલીસના માણસો સ્ટેશન માસ્તર પાસે જઈ તે બાળકનો કબજો લઈ તે જોતા જ આશરે 15 દિવસનું નાનું માસૂમ બાળક મળી આવેલ છે। આ બાળકને કોઈ અજાણી સ્ત્રી કે તેના વાલી વારસો તજી દીધેલ છે અને તજી દીધેલી હાલતમાં મળી આવેલ છે, જેથી આ બાબતે આ બાળકનો કબજો લીધેલ છે અમે
અને તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે અને હાલ આ બાળકને તજી દેનાર તેના ધરેલ છે. તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. બાળક છે તે એક કાપડના થેલાની અંદર મૂકેલું હતું અને તેની પાસે એવી કોઈ બીજી વસ્તુ નથી કે આપણે જેથી તેના મા બાપ સુધી પહોંચી શકીએ. એટલે આ તેનો એક કોઈ જન્મ છુપાવવા માટે આ રીતે આને કૃત્ય કરેલ હોવાનું હાલમાં લાગી રહ્યું છે. વલસાડના કેરી માર્કેટ પાસે આવેલ એક મકાન ધરાશયી થતાં આખું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું, પરંતુ સદનસીબે જોગે ઘરના લોકો બહાર હોય તમામ બચી ગયા હતા, પરંતુ જે દિવાલ ઝૂંપડા પર પડી હતી તે નેસ્ત નાબૂદ થઈ ગયું હતું. વલસાડના મદનવાડ વિસ્તારમાં રહેતા એક પરિવારના પાકા મકાનનો કેટલોક ભાગ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે મકાનની અંદર દંપતી અને તેમનો પુત્ર જ હતા. જો કે દિવાલ તૂટવા અગાઉ પાટિયું પડવાના પગલે તેઓ ગભરાઈને બહાર નીકળી ગયા હતા, જેને લઈ તેમનો બચાવ થયો હતો, પરંતુ ઘરવકરીને ભારે નુકસાન થયું હતું. વલસાડ શહેરના કેરી માર્કેટ પાછળ આવેલ મદનવાડ વિસ્તારમાં રહેતા અને કલરકામ વ્યવસાય સાથે સંકળાયેલા દેવાભાઈ મેઘાભાઈ વાઘેલા તેમની પત્ની લક્ષ્મીબેન દેવાભાઈ અને પુત્ર ગંગારામ દેવાભાઈ સાથે શુક્રવારે મોડી સાંજે તેમના ઘરમાં હતા. તે સમયે મકાનના માળિયા ઉપરથી અચાનક પાટિયું નીચે પડતા તેઓ પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ ગણતરીના સમયમાં મકાનની દિવાલ અને કેટલોક ભાગ ધડાકાભેર તૂટી ગયો હતો, જેને લઈ થોડીવાર મકાનની આસપાસ રહેતા લોકો ગભરાઈને બહાર નીકળી ગયા હતા. જોકે તેમણે પરિવારને સલામત જોતા રાહતનો દમ લીધો હતો, પરંતુ ઘટનામાં પરિવારનો સામાન અને કપડાં સહિતની ચીજ વસ્તુનો કાટમાળ નીચે દમાઈ જતા તેમને નુકસાન થયું હતું. જે ઘરની દિવાલ બાજુના ઝૂંપડા પર પડી હતી એ ઝૂંપડું પણ નેસ્ત નાબૂદ થઈ ગયું હતું, પરંતુ સદનસીબ જોગે ઝૂંપડામાં રહેતું દંપતી પોતાના સ્વજનને ત્યાં ગયેલ હોય. ઘર પડ્યું ત્યારે એમાં કોઈ નહોતું, જેને કારણે જાનહાનિ તો ટળી હતી, પરંતુ ઘર પડ્યાના 15 મિનિટ બાદ જ પહોંચેલા દંપતી તો પહેલા ડઘાઈ ગયા હતા, કારણ એમનું ઘર દિવાલ નીચે દબાઈ ગયું હતું. એમાં મકાન થોડા તૂટવા માંડ્યું ને પડવા માંડ્યું તો અમે અંદર એક બાજુ બેસી રહ્યા હતા, અંદર જ સાઈડ પર. પછી એકદમ પડી ગયો ને મગજ તાત્કાલિક નથી નીકળવાનું, ઉલટા આપણે દબાઈ જાઉં. પાછા લોકો આજુબાજુના દોડી આવ્યા ત્યારે મને કે ચાલો બહાર નીકળો કે આટલું થયું તો પડ્યું તો તમે અંદર જ છે કે અમને બહાર કાઢ્યા. અમે મારી છોકરી ઘરમાં આવતી ને અમારા ઘરમાં તો મેં બૂમ મારી, જેવો અવાજ આવ્યો ને તેવી મેં બૂમ મારી કે બધા બહાર નીકળો, દિવાલ પડી ગઈ. તેમ કરીને બહુ બૂમ મારી આ લોકોને કે નીકળો કરીને. એકદમ અવાજ આવ્યો એટલે અમે ગભરાઈ ગયા. તમારી છોકરી નાની છે તે લોકોને બહાર કાઢી. આ મકાન જે હોનારત થયું એના આગલા ભાગમાં રહેતો હતો અને હું 5 પરિવાર સાથે રહું છું આગલા ભાગે, અને પાછળના ભાગે મારા કાકાશ્રી 3 જણા રહે છે. હવે આ અમે જમી કરીને બેઠા હતા ત્યાં ધીમે ધીમે દિવાલ ખસવા માંડી, એટલે મેં અમારા છોકરાઓને લઈ અને બહાર નીકળી ગયા અને દિવાલ આખી કકડભૂસ થઈને નીચે પડી ગઈ અને નુકસાન ઘણું થયેલ છે. મુંબઈથી ડિલક્સ ટ્રેનમાં સુરત જઈ રહેલ મહિલા મુસાફરે જનરલ કોચની ટિકિટ ખરીદી રિઝર્વેશન કોચમાં બેસી જતા ટ્રેનના ટીસીએ દંડ ફટકારવા માટે વાત કરતા મહિલાએ ટીસીને લાફો મારતા મામલો બીચક્યો હતો, અને બીજી તરફ મહિલાએ તેની સાથે ગેરવર્તન કરવા અંગે તેને તમાચો માર્યો હતો. આ અંગે બંને પક્ષોએ વલસાડ જીઆરપી પોલીસ મથકે સામે ફરિયાદ કરી હતી. 5/7/2013ના રોજ પશ્ચિમ એક્સપ્રેસ બોમ્બેથી અમૃતસર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ચેકિંગ સ્કોડના ટીસીઓ દાણુથી ચેક કરતા હતા. તે દરમિયાનમાં એક કપલ કે જેઓ જનરલ ડબ્બાની ટિકિટ લઈને બેસેલા હતા, જેથી તેઓએ આ ટીસીએ તેમને જણાવેલ કે ભાઈ તમારી પાસે જનરલ ડબ્બાની ટિકિટ હોય જેથી તમે જનરલમાં જતા રહો તેમ જણાવેલ અને દાણું ઉતારી દીધેલ. ત્યારબાદ ફરીથી પણ આ લોકો બંને એ જ સ્લીપર કોચમાં ફરીથી બેસેલ. જ્યારે ફરી ચેકિંગ દરમિયાન મળી આવેલા તે દરમિયાન ટીસીએ તેઓને જણાવેલ કે હવે તમારે પેનલ્ટીના પૈસા ભરવા પડશે તેમ જણાવતા બંને ઈસમો કે જેમાં એક ઇકરાર ખાન, હાસિન ખાન પઠાણ ખાન તથા તેની પત્ની મરજીના બંનેના હવે ટીસી જોડે જીબાજોડી કરી અને તેની સરકારી ફરજમાં અડચણ કરી ટીસીને ઝાપટ મારી દીધેલ. એ દરમિયાનમાં અને તેને ગાળો બોલી ધમકી પણ આપેલ કે કહેલ અને અમે દંડ ના ભરીએ એવું જણાવેલ. ત્યારબાદ આ બંને ટીસીએ એલાઉન્સ કરતા વાપી રેલવે સ્ટેશન જાણ કરેલી અને ત્યાંથી અમારા જીઆરપીના માણસો સાથે તેઓ બંનેને કબજો મેળવી અને ટીસી સાથે અત્રે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં આવેલ. જે આ ટીસીની ફરિયાદ લેવામાં આવેલ છે, જે ટીસીનું નામ છે શ્રી ગૌરી પાંડુરંગ જાતે મુરકુંડે
બોમ્બેના રહેવાસી છે તેને આ બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. તેઓની સરકારી ફરજ દરમિયાન અડચણ કરેલ છે અને તેઓની સાથે ગાળાગાળી કરતા તે બંનેની વિરુદ્ધ ફરિયાદ આપતા આ બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અમુક જાતોએ તપાસ સંભાળી લીધેલ અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. પણ એવો આક્ષેપ કરવામાં આવેલો છે કે અમારી સાથે પણ આવો ગાળાગાળી કરેલ છે અને અમારી સાથે સભ્ય વર્તન કરેલ હોવાની ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ લઈ 3 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ આપેલ છે કે જેઓનું નામઠામ જણાવેલ નથી પણ ડબ્બાની અંદર હતા આવા વર્ણનવાળા માણસો તેઓ અમારી સાથે અસભ્ય વર્તન કરી કરેલ હોવાનું જણાવતા અને તેઓની વિરુદ્ધ ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરવા ચાલુ છે. વલસાડ જિલ્લામાં ગ્રીન હાઉસ મામલે ખેડૂત લાભાર્થીઓ પાસેથી બાગાયત અધિકારી કમિશન માંગતા હોવાની વાતોને વલસાડ બાગાયત અધિકારી સામે અગાઉ ધુમાડિયા ફર્યા અંજલાવના જલાલુદ્દીન નાસિર શેખે કરેલા ગંભીર આક્ષેપો બાદ વિરવલ ગામના કંતુબેન કલિયાભાઈ પટેલ અને મહેશભાઈ રામભાઈ પટેલ નામના લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં પોતાનો ગ્રીન હાઉસમાં સરકારના ધારાધોરણ પ્રમાણે સબસિડી ચૂકવવામાં નહીં આવી હોવાનો ધડાકો કરી સાહેબે સબસિડી ચૂકવવા પેટે રૂપિયા 2 લાખની માંગણી કરી હોવાના કરેલા આક્ષેપથી ભારે ચકચાર મચી જવા પામી છે. તેઓએ પોતાને પૂરી સબસિડી આપવામાં આવે તેવી માંગ કરી છે અને બેંકનું ભારણ વધી જતા ખૂબ જ પરેશાની છે તેવું જણાવી સબસિડીની પૂરી રકમ નહીં મળે તો આખા પરિવાર પાસે આત્મવિલોપન સિવાય કોઈ માર્ગ રહેશે નહીં તેમ જણાવી તેની જવાબદારી વલસાડ બાગાયત અધિકારીની રહેશે તેવી ચીમકી આપતા સંબંધિતોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કમ્પોસ્ટ તાલુકા ધરમપુર જિલ્લા વલસાડ મારે ગ્રીન હાઉસની લોન લીધી હતી તેમાં સબસિડી માટે કાગળ આપ્યા હતા જેમાં 14 લાખ રૂપિયા જેવા મને મળ્યા. બીજાને છે તો વધારે મળ્યા, અમને છે તો ઓછા મળ્યા પણ સાહેબને કંઈ અમારાથી અપાયું નથી એટલે આ લોકોએ મારી સહાય ઓછી જમા કરી, બીજા લોકોને વધારે જમા કરીને મારી ઓછી જમા કરી. એટલે સાહેબ લોકો આવ્યા હતા, ચૌધરી સાહેબ આવેલા હતા, એમના જોડે બીજા હતા. તેમણે એક ભાઈએ કીધું કે તમે પૈસા નહીં આપો તો તમારી સહાય એમ કે પાસ નહીં થાય એમ કીધું હતું. સબસિડી માટે 2 લાખ રૂપિયા જેવા એટલે 2% એમ કે આપવા પડશે એમ કીધું હતું. એટલે સબસિડી માટે 2 લાખ રૂપિયા એટલે તમે આપો નહીં આપો તો એમ કે તમારી સહાય જમા નહીં કરશે. એટલે અમારે આ બેંકનું વ્યાજ ભારણ વધી ગયું એટલે અમારે હવે આત્મવિલોપન કરવું પડે એવી સંકટ આવી ગયું છે. જેથી કલેક્ટરને એક ફરિયાદી કરી છે. વલસાડના કલ્યાણબાગમાં આવેલ પાણીની ટાંકી સામેના ખુલ્લા પ્લોટ ઉપર ઊભા થનાર ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સ્વયં ભંડોળમાંથી ₹59,98,467ના અંદાજિત ખર્ચે ઊભા થનાર ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કનુભાઈ તેમજ પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપના ઉપક્રમે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ પ્રસંગે સ્મૃતિ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પૂર્ણેશભાઈ મોદીએ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ અવસરે તેઓના જીવન ચરિત્ર ઉપર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પારડી શહેર પ્રમુખ કનુભાઈ તેમજ પારનેરા પારડીના ઉત્તમભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, માજી ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલની
અખિલ હિન્દ મહિલા પરિષદ વલસાડ દ્વારા શહેરની શાળાઓમાં ધોરણ 10 અને 12માં હાઈએસ્ટ પર્સન્ટેજથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાઈ હતી, જેમાં એસએસસીમાં બાય આવાબાઈ સ્કૂલમાંથી 92.82% ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી જીતલ પ્રકાશ ધીમર તેમજ એસએસસી સામાન્ય પ્રવાહમાં 85% સાથે ઉત્તીર્ણ થનાર સીમાબેન ભાનુશાલી એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 86.85% સાથે ઉત્તીર્ણ થનાર દ્રષ્ટિ રાણા અને 85.85% સાથે ઉત્તીર્ણ થનાર ખુશ્બુ પટેલને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ માયાબેન શાહના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત બહેનો અને સંબંધિતો હાજર રહ્યા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ રેલવે સ્ટેશનના મેમુ ટ્રેનમાંથી ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું. વલસાડના મદનવાડ ખાતે ઘર થયું ધરાશાયી. ડિલક્સ ટ્રેનમાં મુંબઈથી સુરત જઈ રહેલ મહિલા મુસાફરે ટીસીને લાફો માર્યો. વલસાડ જિલ્લામાં ગ્રીન હાઉસ ગેરરીતિ મામલે વધુ એક લાભાર્થીના આક્ષેપથી ચકચાર. વિરવલના ખેડૂતે 40 ગુંઠામાં સાહેબે કમિશનની માંગ કરી હોવાનો ગંભીર આક્ષેપ. વલસાડમાં પાલિકા દ્વારા હાથ ધરાયું ફાયર સ્ટેશનનું કામકાજ. કલ્યાણબાગ પાણીની ટાંકી સામે ઊભું થનારું ફાયર સ્ટેશન. વલસાડમાં ભાજપ દ્વારા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ અંતર્ગત યોજાયો સ્મૃતિ વ્યાખ્યાન કાર્યક્રમ. વલસાડમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપતું અખિલ હિન્દ મહિલા પરિષદ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.